નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ઘેરિયા મેળાની ધૂમ જોવા મળી રહી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પારંપરિક આદિવાસી વેશમાં ઘેરિયા બની ઘરે ઘરે પૈસા ઉઘરાવ્યા। આદિવાસીઓ સાથે ખભેથી ખભો મિલાવીને અનોખા અંદાજમાં નૃત્ય કરતા જોવા મળ્યા હતા। એકબીજાને ગળે મળીને તિલક કરીને હોળી પર્વની શુભેચ્છા પાઠવી હતી। આદિવાસીઓ સાથે હોળી મનાવી ધારાસભ્યએ આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવ્યા। હોળીની પરંપરા પ્રમાણે આદિવાસીઓ 5 દિવસ ઘેરૈયા બની ઘરે ઘરે ફરે છે। કોઈ બીમાર પડે કે ખેતીમાં પાક સારો થવાની બાધા પૂર્ણ કરવામાં આવે છે। આ હોળી અમારી ફસલી હોળી કહેવાય, ફસલોનો ઉત્સવ કહેવાય। એને અમે સૂર્ય, ચંદ્ર, ગગન, વાયુ, નીર અને પહાડો અને અમારા ગામદેવથી હિમાલયદેવ, વાઘદેવ તમામને પૂજીને આ હોળીને અમે આરાધના કરીએ છીએ। અને ઘરે ઘરે અમે ઘેર ફરીએ છીએ। દરેક કુટુંબમાં જઈએ છીએ, 5 રૂપિયા 10 રૂપિયા જે કંઈ આપે ભેગું થાય, ગામના નાના બાળકોથી લઈને વડીલો બધા સાથે બેસીને છેલ્લા દિવસે અમે ગુલ કોપરાને બધું ખાઈએ છીએ। જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ બાળપણ યાદ આવતું હોય છે। 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવીની સવારી કરતા જોવા મળ્યા છે। ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાગવીની રાઈડ કરતા જોવા મળ્યા। સાડીમાં દેખાતી મહિલા સંપૂર્ણ સંતુલન જાળવીને સાગવીની સવારીનો આનંદ માણી રહ્યા છે। સર્પગંગા તળાવના મુખ્ય માર્ગ ઉપર મહિલાને જોઈને લોકો તેમના માટે તાળીઓ પાડતા હતા। ક્રિકેટ રસિયાઓ માટે જીઓની બમ્પર ઓફર। 17 માર્ચથી જીઓના ગ્રાહકો વિવિધ નવા ડેટા પેકનો લાભો લઈ શકશે, જેમાં 299 રૂપિયાના રિચાર્જ અને અન્ય ડેટા પેક થકી 90 દિવસ સુધી અનલિમિટેડ ક્રિકેટ જોવાનો આનંદ લઈ શકાશે। સાથે જ 50 દિવસ સુધી ફ્રી હોમ વાઈફાઈથી ગ્રાહકો 800થી વધુ ટીવી ચેનલ્સ અને 11થી વધુ ઓટીટી પ્લેટફોર્મ્સનો પણ આનંદ ઉઠાવી શકશે।